કતારગામ કોઝવે ખાતે સ્નેહ શાળાના સંચાલક પિનલ પટેલ અને ટીમે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। કતારગામ કોઝવે ખાતે સ્નેહ શાળાના સંચાલક પિનલ પટેલ અને ટીમે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। બાળકોને ફટાકડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ તેમના માતાઓને સાડી અને બેગ આપવામાં આવ્યા હતા। સાથે જ નાસ્તો અને આઈસ્ક્રીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સૌથી વધુ બાળકો અને વયસ્કોએ હાજરી આપી હતી, જેમાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી। આજે અમે દિવાળીની ખુશીઓ અનેક સુધી વહેંચવા માટે આવ્યા છીએ। અમારી સ્નેહ શાળાના બાળકો સાથે અમે ફટાકડા ફોડવાના છીએ, ફટાકડાનું બાળકોને વિતરણ કરવાના છીએ અને બાળકોની માતાઓને અમે સાડીઓનું વિતરણ કરવાના છીએ। સાથે સાથે અન્ય NGO વાળા બેગ વિતરણ અને નાસ્તા વિતરણ કરવા માટે પણ આવવાના છે। આમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા જેની પાસે નીચે જમીન અને છતમાં આકાશ છે, બસ આવા બાળકો સાથે અમે અમારી ખુશીઓની વહેંચણી કરવાના છીએ। દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રકાશનો પર્વ છે, ત્યારે આ આનંદ, ઉલ્લાસ અને પ્રકાશ માત્ર આપણા જીવનમાં ન રહેતા અનેક લોકો સુધી પહોંચાડવા માટે દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રકાશ ફેલાય તેવા હેતુથી અમે સૌએ આ નિર્ણય લીધો છે। સમાજને હું એટલી અપીલ કરીશ કે આપણી પાસે જે ધન છે, આપણો જે કિંમતી સમય છે, તે કોઈ ખોટી જગ્યાએ ન વેડફાય તે માટે થઈને જેને ખરેખર જરૂર છે, જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।